સામાન્ય વરસાદમાં જો શહેરોની હાલત ખરાબ થતી હોય તો અંતરિયાળ વિસ્તારના ગામડાઓની કેવી સ્થિતિ હશે? આ સવાલ એટલા માટે છે કે શહેરમાં રહીને તમામ સુવિધાઓ ભોગવી રહેલા લોકોને પણ ગામડાઓની સ્થિતિનો તાગ આવે અને તંત્ર આવા ગામડાઓનું જાત નિરીક્ષણ કરીને સમસ્યાનું સમાધાન કરે। વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની કે જ્યાં નાની જરી ગામના લોકો દર વર્ષે ચોમાસામાં ભારે હાલાકી વેઠતા હોય છે। આ વર્ષે પણ એવા જ હાલ છે। એક તો ગામમાં પાકા રસ્તાઓનો સદંતર અભાવ છે અને જેવો તેવો કાચો રસ્તો છે તે પણ એક બે વરસાદમાં જ ધોવાઈ જાય છે। પરિણામે લોકોને અવરજવરમાં ભારે સમસ્યા વેઠવી પડી રહી છે। તેમાં પણ ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ હોય ત્યારે તો સમસ્યાની વાત જ ન પૂછો। 300 લોકોની વસ્તી ધરાવતા આ ગામની અંદર એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। ખખડધજ રસ્તાઓનું સમારકામ કરીને નવા પાકા રોડ બને તેવી લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પણ નિંભર તંત્ર જાણે નિંદ્રામાંથી ઉઠવા જ નથી માંગતું। खराब हमारे बहन ने जई जव है तो बहुत तकलीफ पड़े। कई दल डिलीवरी है गमे ते कहता 108 नहीं आती, बाइको नहीं सरकती हर रीते। એટલે અમારે ગામ લોકોથી બધું આ જાણ કર્યું કહેવાય સરકારને, પણ સરકાર બહુ ધ્યાન નહીં આપતા કહેવાય। એટલે અમારે આ બધું ગામ લોકોથી ભેગા થઈને પૂર્યું કહેવાય। અમારે રોડ જ હારો કરવું છે, ભારે મસ્ત તકલીફ પડે। ચાલે જવું હો તકલીફ પડે, એમ ખોટું ચાલીને જવાનું તકલીફ પડે, બહુ ખોટું થાય છે અમારે ચોમાસામાં। હવે આ રસ્તો અમારે ચોમાસાના લીધે ધોવાઈ ગયેલો છે અને આખો રોડ એકદમ ખાડા ખબોચિયા જેવો થઈ ગયો છે અને કોઈ સરકાર ધ્યાનમાં આપતું નહીં। તો સરકારને એવી અમારી નમ્ર વિનંતી કે આ સરકારનું કંઈક ધ્યાન આપે અને કોઈ વિકાસ એમ કહે છે, પણ વિકાસનું કાર્ય થયેલ નથી અને વર્ષ આ જે આરસીસી બનાવેલું છે એના બધા પોપડા નીકળી ગયેલા છે। તો ઠેઠ નિહાળેથીનું આખી ઝરીનો રોડ બધો જ આ ધોવાઈ ગયેલો છે ચોમાસાના વરસાદના કારણે। તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ વિનંતી કે ધ્યાન આપે એવું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે વરસાદ પડ્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો। હાલ આપણે નાની ઝરી ગામે પહોંચ્યા છે। નાની ઝરી ગામે જે રસ્તો છે એ ખરેખર પહેલાંથી ખખડધજ હતો, પરંતુ રસ્તાનું વધુ ધોવાણ થઈ ગયું, જેને લીધે આજે ગ્રામજનો જાતે, ખાસ કરીને તંત્ર ધ્યાન ના આપતા આજે જાતે આખો રસ્તો અહીંયા રિપેરિંગ કરવા માંડ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે જે ગામના મહિલાઓ છે, પુરુષો છે, એ તમામ છે આ કામગીરી આખા રસ્તાની આજે કરવાનું નક્કી કર્યું છે। જ્યારે તંત્ર ધ્યાન ના આપતા તંત્ર ને જગાડવા માટે આ એક અનોખો પ્રયાસ છે। ખરેખર પંચાયત આરએનબીએ આ રસ્તા બાબતને લઈને ધ્યાન આપવું જોઈએ। અહીંયા આજની તારીખમાં 108 આવતી નથી, ત્યારે ખરેખર જ્યારે કોઈ દર્દીને અહીંયાથી લઈ જવાની, દવાખાને લઈ જવાનું થાય ત્યારે કેટલી અહીંના લોકો મુશ્કેલી વેઠતા હતા આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। ત્યારે પંચાયત આરએનબી ક્યારે ધ્યાન આપશે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।